મિત્રો અમે જે દર મહિને જરૂરિયાતમંદ લોકોને કરિયાણું પૂરું પાડીએ છીએ તો આ વખતે મારો વિચાર એવો છે કે અમે ગોળ પણ આપીએ, કેમ કે ગોળ આપણા જીવનમાં બહુ જરૂરિયાત વસ્તુ છે. આપણે બી ખાઈ શકીએ, ઉંમરવાળા વ્યક્તિને બી ભાવે, સાવ નાના બાળકો હોય એને બી ભાવે. ક્યારેક આપણે શાક ન કર્યું હોય તો ઘી ગોળને રોટલી પણ આપણે ખાઈ શકતા હોઈએ છીએ, કેમ કે મેં ઘીનો પણ સમાવેશ કર્યો છે. એટલે ઘી ગોળને રોટલી નાનાથી લઈને મોટા ઉંમરના બધા જ લોકોને ભાવે છે. એટલે હું ધવલને પૂછું કે ધવલ આપણે ગોળ આપવો જોઈએ કે ન આપવો જોઈએ, હવે તમે કહો. યસ પ્રાચીનો વિચાર આજે સવારના આવ્યો હોય કે આપણે એક જરૂરિયાતમંદ લોકોને કરિયાણાની અંદર બધી જ વસ્તુઓ આપીએ છીએ, એટલે એની અંદર એક જ વસ્તુનો ઘટ પડતી હતી અને એ હતો ગોળ. એટલે પ્રાચી કહે કે આપણે ગોળ આપીએ ને તો ગોળ આપવાથી આપણું કરિયાણાનો જે આ બધી જ વસ્તુ છે ને એ સંપૂર્ણ પૂર્ણ થઈ જાય. કારણ કે ઘણી વખત આપણે ગોળ ખાતા હોય, આપણે જમવા બેસતા હોય તો હારે ગોળ ખાઈએ, અને ખાસ કરીને મોટી ઉંમરવાળા જે વ્યક્તિઓ હોય ને એ ગોળ વધારે ખાતા હોય. એટલે વિચાર પ્રાચીને આવ્યો, એટલે મારો વિચાર એવો છે કે આ મહિનેથી અમે છે ને હવે જે પણ કર્યું જરૂરિયાતમંદ લોકોને કરિયાણું પૂરું પાડશું ને એની અંદર 1-1 કિલો ગોળ બી આપશું, એટલે એ લોકોને બી છે ને ક્યાંયથી બહાર કાંઈ વસ્તુ ખરીદવી ન પડે. અને ઘણી વખત તો આપણે દાળ બનાવતા હોય તો દાળમાં બી ગોળ નાખતા હોય, અમુક એવી વસ્તુઓ બનાવતા હોય તો ગોળ નાખતા હોય. ક્યારેક તમને કંઈક રોટલી અને ગોળ ખાવાનું મન થઈ જાય તો એ લોકો જે જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે એને બહારથી કાંઈ પણ વસ્તુ ખરીદવી ન પડે ને. એટલે વિચાર અમારો એવો આવ્યો છે કે અમે હવેથી એને ગોળ આપવાનું ચાલુ ગોળ કરશું. આપવાનું છે. અને પાછું તમે બધાએ બી અમને કોમેન્ટ્સમાં સજેશન આપ્યું હતું કે તમે ગોળનો બી સમાવેશ કરો, એટલે એ કોમેન્ટ્સ અમે વાંચીને મને વિચાર આવ્યો કે આપણે ગોળનો સમાવેશ આમાં 100% નહીં 110% કરવો જોઈએ. એટલે હવે ધવલ અને હું જશું ગોળ લેવા અને ગોળ લઈ આવશું, એટલે પછી બધાને આપશું અને બા દાદા નાના છોકરાઓ બધા જ રોજ ગોળ ખાશે અને ખુશી અને મજા કરશે. 100%. એટલે આપણે જે જરૂરિયાતમંદ લોકોને કરિયાણું પૂરું પાડતા હોઈએ છીએ એવા ઘણા બધા પરિવાર હોય છે કે જેના ઘરની અંદર એક ટાઈમ જ જમવાનું હોતું હોય છે, તો એમાં એ લોકોને આપણે કરિયાણું પૂરું પાડ્યું છે કે જે સરખી રીતના 2-3 ટાઈમ સરખું પ્રોપર જમી શકે, ખાઈ શકે, એના પેટની ભૂખ ઠારી શકે. તો એના માટે આપણે ગોળ આપી દઈએ. અમે લોકો ઘી તો આપીએ છીએ, ઓલરેડી ઘી આપીએ છીએ, તેલ આપીએ છીએ, ચોખા ઘઉં દાળ બધું જ આપીએ છીએ. પણ હવે ઘીની આરે જો એક ગોળનો સમાવેશ થઈ જાય મિત્રો, તો ઘણી વખત આપણે રોટલી ઘી ગોળ ખાઈ શકીએ. અને કદાચ ચૂરમું ખાવાની ઈચ્છા થાય, મોટી ઉંમરવાળા વ્યક્તિઓ હોય એને લાડવા ખાવાની બહુ ઈચ્છા થતી હોય છે. ઘણા બધા કહેતા હોય કે લાડવા બહુ ભાવે, પણ લાડવાની અંદર મેઇન વસ્તુ હોય ગોળ. હવે ગોળ ન હોય તો એ લોકો લાડવા ન બનાવી શકે. એટલે આપણે 1 કિલો ગોળ આપીએ તો ઘણા બધાનું જીવન આપણું છે ને સરખી રીતના સારી રીતે ચલાવી શકીએ છીએ. અને તમે બધા બહુ સારો એવો સપોર્ટ કરો છો, સારો એવો પ્રેમ આપો છો, વિડીયોને લાઈક અને શેર કરો છો. આ વિડીયોને બી મિત્રો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. પ્રાચીનો વિચાર આવ્યો છે, એણે મને સજેસ્ટ કર્યું છે, એટલે હું પણ વિચારું છું કે ગોળ લેવો જોઈએ કે ન લેવો જોઈએ. 99% અમે લોકો ગોળ લેવા જઈએ છીએ હમણાં, એટલે ગોળ લઈ આવશું. અને હવે કાલથી જે પણ અમે લોકો કરિયાણું દેવા જશું એની અંદર હવે ગોળ દેવાનો ચાલુ કરી દેશું. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમને પ્લીઝ સપોર્ટ કરજો, એટલે અમે બને ત્યાં સુધી બધા સુધી પહોંચી શકીએ અને જરૂરિયાતમંદ લોકોને ગોળ ઘી અને બધું જ કરિયાણું પૂરું પાડી શકીએ. એટલે તમારે એના માટે વિડીયોને લાઈક અને શેર કરવાનો જ છે. 100% મિત્રો, આપણે તમારી પાસે બીજું કાંઈ જ નથી માંગતા. અમારા વિચાર છે અને વિચારની અંદર હજી કાંઈ ઘટતું હોય તો તમે સજેસ્ટ કરી શકો છો, કોમેન્ટ કરી શકો છો. ઘણા બધાએ કોમેન્ટ કરી હતી ગોળ એડ કરો, તો અમે હવે ગોળ એડ કરી દેશું. બાકી તો જિંદગીમાં કાંઈ રાખ્યું નથી, મોજ કરવાની છે. વિડીયોને લાઈક અને શેર કરજો. તો મિત્રો, અમે જરૂરિયાતમંદ લોકોને દેવા માટે આ વખતે ફૂલ નવો સ્ટોકની અંદર છે ને ગોળનો સમાવેશ કરી લીધો છે. અને ગોળનું 1-1 કિલોના ડબલા લઈ આવ્યા છીએ. જોઈ લ્યો, અત્યારે અહીંયા છે ને 3 કાર્ટૂન મોટા ભરીને આવી ગયા છીએ. અને પ્રાચી અત્યારે જો બધું અહીંયા પ્લેટફોર્મ ઉપર બધો હરખો સમાવેશ કરે છે. અને અહીંયા તમે આ કોમ્બિનેશન જોવું ને એટલે હવે તમને ખબર પડી જાય. જો અમે અત્યારે જો વિશ્વાનું ગાયનું ઘી આપીએ છીએ, પછી આ ગોળ આપીએ છીએ, દેશી એકદમ ગોળ છે અને એકદમ મસ્ત, એમાં કંઈ ઘટે એમ નથી. એટલે જરૂરિયાતમંદ લોકો માટે હવે છે ને જે આપણી જે કરિયાણાની જે વસ્તુ છે ને સાધન સામગ્રીની અંદર, એની અંદર મારા હિસાબે હવે કાંઈ ઘટતું નથી. હું કેવું પ્રાચી તારું? અને જો ઘટતું હશે તો આપણને કોમેન્ટ્સ આવી જ જશે, તો એ આપણે એડ કરી દેશું. એમાંથી કઈ વધારે મોટી વાત નથી. એટલે ગોળનો સમાવેશ અમે આજે લઈ આવ્યા છીએ. તમે જોઈ શકો છો જે મસ્ત અમે જે ગોળ ખાઈએ છીએ એ જ ગોળ અમે બધા માટે લઈ આવ્યા છીએ. અને સાથે ઘી છે, એટલે મસ્ત ઘી ગોળ રોટલી અને ચૂરમાના લાડુ ખાવાની જે મજા આવશે ને એનું કોઈ આમ લિમિટ જ નથી. 100%. એટલે જો અત્યારે 3 કાર્ટૂન આવી ગયા છે. પ્રાચી બધા કાર્ટૂન અહીંયા ખાલા કરે છે, કારણ કે અહીંયાથી પછી શું છે કે ઓલી બાજુ હમાડેમાં કાંઈ વાંધો નહીં, બધું ભેગું કરીશ તો પાછું બધી માથાકૂટ થઈ જશે. હું મારી રીતના એડજસ્ટમેન્ટ કરી લઈશ. અહીંયા બધું આપણે પણ તારી રીતના ભલે કર, પછી કીટ જ્યારે બનાવી હોય ત્યારે પાછું મારે કરવું પડે. એટલે અહીંયા શું છે, જો અહીંયા બધો કઠોળનો ઉપયોગ રાખ્યું છે, બધો સ્ટોક આખો એક વસ્તુ બધી મૂકવાની, ઘી મૂકવાનું, ગોળ મૂકવાનો, એવી રીતના આખો અમારું અહીંયા કોમ્બિનેશન ચાલુ છે. એટલે જરૂરિયાતમંદ લોકો માટે મિત્રો હવે એમને હું ધવલને છે ને એ રીતના એડજસ્ટમેન્ટ કરી આપું છું કે એને ખાલી એક વસ્તુ આમ
ઓલા બેગમાં મૂકવાની જ રહે. અહીંયા કોઈ વસ્તુ એને ઘટે એમ રાખ્યું જ નથી મેં. એને ગોતવાની જરૂરત જ નહીં પડે. યસ 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 100% ને મિત્રો બસ તમારો બધાનો આવો નવો સપોર્ટ આપતા રહેજો, પ્રેમ આપતા રહેજો. જે વિડીયોની અંદર કોમેન્ટ કરો છો બસ આવી રીતના સારી સારી કોમેન્ટ કરો, વિડીયોને લાઈક કરો છો, શેર કરો છો. બીજું મિત્રો કાંઈ જોતું નથી. આપણી પાસે ઘણા એવા પરિવારો છે, 40-50 પરિવાર એવા છે કે જેને દર મહિને આપણે કરિયાણું પૂરું પાડશું, અને જે કરિયાણું પૂરું પાડશું એની અંદર એને કાંઈ જ નહીં ઘટતું હોય એના જેવી આપણે વ્યવસ્થા કરી છે. ઘી આપી દીધું, તેલ આપી દીધું, ગોળ આપી દીધો, લોટ આપી દીધું, કઠોળ આપી દીધું, 5 થી 6 પ્રકારના કઠોળ આપી દીધા, અને રાઈ, મીઠ, મરચું, મેથી બધું આપી દીધું. પ્રાચી અત્યારે બધો જો અહીંયા થપ્પો કરી દીધો છે ગોળના ડબલાનો. જોઈ લો મિત્રો, આ બાજુ ગોળ છે, આ બાજુ ઘી છે, આ બાજુ ગોળ છે, પાછળ કઠોળ છે. 2 કાર્ટૂન ખાલી થઈ ગયા છે, અને હવે 1 કાર્ટૂનની અંદર જો આટલું રહ્યું છે, અને આ કાર્ટૂન અમે સીધું લઈ આવ્યા છીએ ગોળનું, કારણ કે ઘણા બધા લોકોએ સજેસ્ટ કર્યું હતું કે ગોળ લઈ આવો મિત્રો, એટલે ગોળ લઈ આવી દીધો છે. તો હવે શું ઘટે છે કયો? હવે કાંઈ નથી ઘટતું. હવે તમને કહું તો શું કહેશે આપણને, આપણા જે સબસ્ક્રાઇબર્સ અને ફોલોવર્સ છે આપણને કહેશે, એટલે આપણે એ વસ્તુ લઈ આવશું. 100%. એટલે મિત્રો હવે અત્યારે તો ખાલી છે ને મિત્રો ખાવા માટે અને જરૂરિયાતમંદ લોકોને આપણે કરિયાણું પહોંચાડવા માટે આપણી જિંદગી ઘટે છે. તો આવી રીતના બસ સપોર્ટ કરો, પ્રેમ કરો. એટલે અત્યારે બસ આવું બધું ચાલે છે. અત્યારે જો મારો મસાલો તમને બતાવી દઉં. અત્યારે જે આ બાજુ બધું મેં રાઈ અને મેં હિંગ ને ધાણા જીરું ને એવું બધું રાખ્યું છે. આ બાજુ ધાણા છે, આપણે આ ધાણા પાવડર ને એવું બધું રાખ્યું છે. આ બાજુ મરચું રાખ્યું છે, એવું બધું રાખ્યું છે. એટલે આવું બધું ચાલી રહ્યું છે. અને બીજું અત્યારે આપણે જિંદગીની અંદર કાંઈ જોતું નથી. થાકી ગયા કે હું? ના ના, થાકી નથી, પણ એમ વિચાર કરું છું કે આપણે બહાર તો કાઢી લીધું, પણ આમાં કીડીઓ નહીં ચડી જાય ને? ના ના, કીડીઓ ન ચડે. અહીંયા ક્યારેય કીડીઓ ન ચડે, કારણ કે આપણે આ બધું હે ને વસ્તુ એકદમ સરખી પ્રોપર રાખેલી છે. એમાં કાંઈ ઘટે એમ જ નથી. જોઈ લો કેમ કોમ્બિનેશન કેમ લાગે? લાલ ગોળ, પીળા ડબલા આપણા ઘીના છે, પાછળ કઠોળ પડ્યું છે. જરૂરિયાતમંદ લોકોને બધું પહોંચાડવાનું છે. તમે બસ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો અમદાવાદથી પ્રજ્ઞાબેને આપણને તુવેર દાળનો કટ્ટો એના તરફથી મોકલો છે. આપણે જે જરૂરિયાતમંદ લોકોને કરિયાણું પૂરું પાડીએ છીએ, તો આ 30 કિલોનો તુવેર દાળનો કટ્ટો એને આપણને મોકલો છે, કે જેથી કરીને આપણે ઘણા બધા લોકોને આપણે કરિયાણું પૂરું પાડી શકીએ. અને તુવેર દાળની તમે ક્વોલિટી જોઈ લો, એકદમ ઓઇલી અને એકદમ સરસ મજાની તુવેર દાળ છે, જેથી કરીને આપણે ઘણા બધા પરિવારને આપી શકશું. અને આ દાળ અમે બી આવી જ દાળ ખાઈએ છીએ, કેમ કે આ દાળને ચડવામાં વાર નથી લાગતી. ઓઇલી દાળ હોય ને એટલે આને ખાવામાં બહુ જ મજા આવે છે અને ફટાફટ ચડી જાય છે. એટલે 3 સીટી તમે વગાડો ને એટલે દાળ મસ્ત ચડી જાય. પણ આની ક્વોલિટી મને બહુ જ ગમી. થેન્ક યુ પ્રજ્ઞાબેન કે તમે અમને આટલો બધો સપોર્ટ કર્યો, અને અમે જરૂરિયાતમંદ લોકોને આ પહોંચાડશું. જલ્દીમાં જલ્દી બનશે એટલું, અને બીજા નવા ફેમિલીને બી પહોંચાડશું. 100%. એટલે બધા લોકો અમદાવાદથી પ્રજ્ઞાબેને આપણને જે સપોર્ટ કર્યો છે એના બદલ થેન્ક યુ સો મચ. કોમેન્ટની અંદર ભરી દેજો, કારણ કે પ્રજ્ઞાબેનને વન્સ અગેન થેન્ક યુ સો મચ. કારણ કે 30 કિલોનો તુવેર દાળનો કટ્ટો મોકલવો એટલે બહુ મોટી વાત કહેવાય. અને અમદાવાદથી સ્પેશિયલ આપણને સપોર્ટ કર્યો છે. આપણા વિડીયો જોતા હોય, વિડીયોની અંદર ઘણા બધા જરૂરિયાતમંદ પરિવારોને આપણે કરિયાણું પહોંચાડીએ છીએ, જોયું, અને એમને સારો વિચાર આવ્યો. આ સારા વિચાર વતી આપણને જે તુવેર દાળનો કટ્ટોનો સહયોગ આપ્યો છે, એના માટે થેન્ક યુ સો મચ. બસ આવી રીતના સપોર્ટ કરતા રહ્યો, કારણ કે આપણે 40 થી 50 એવા ઘર છે કે જેને દર મહિને કરિયાણું પૂરું પાડવાનું છે. હવે આવા ઘરોની અંદર ઘણા બધા પરિવારની અંદર મોટી ઉંમરના વ્યક્તિઓ હોય, બા દાદા હોય, અમુક ઘરની અંદર બહુ નાની ઉંમરના નાના છોકરાઓ હોય. તો આ બધા જ લોકોને છે ને તુવેર દાળની અંદર આપણે જે દાળ ભાત ખાઈએ ને, તો એ દાળ ભાત તો બધાને ભાવતા જ હોય. અને દાળમાં પ્રોટીન સૌથી વધારે હોય, એટલે આપણે પ્રોટીન બી પૂરી પાડી દેવાની આપણી ઈચ્છા છે. અને દાળ આપણે ખાવી જ જોઈએ. આપણા ઘરમાં બી રોજ ખાવી જ જોઈએ દાળ. એટલે અમે એવું વિચાર્યું કે અમે દાળ તો આપતા જ હતા, પણ પ્રજ્ઞાબેને બહુ જ સારો વિચાર કરી અને તુવેર દાળ અમને મોકલાવી. અને આ તુવેર દાળ બહુ જ મસ્ત છે. અને આ તમે જોઈ લો, હજી એકવાર હું તમને બતાડી દઉં. ઓઇલી દાળ છે, બહુ જ મસ્ત દાળ છે. 100%. એટલે આ શું છે? તેલ ચડાવેલું દાળ છે ને, એકદમ ઝીણો દાણો છે. ઝીણો દાણો હોય ને એટલે શું છે કે ચડતા વાર ન લાગે. જરૂરિયાતમંદ લોકોને શું છે કે 1 કે 2 સીટી તુવેરમાં મારે ને એટલે ચડી જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે વન્સ અગેન પ્રજ્ઞાબેન અમદાવાદથી થેન્ક યુ સો મચ આ તુવેર દાળ મોકલાવવા માટે, 30 કિલોના કટ્ટાને મોકલાવવા માટે. અને આપણે જે હવે જરૂરિયાતમંદ લોકોને કરિયાણું પૂરું પાડશું, તો એમાં તુવેર દાળ આપણે થોડીક વધારે મૂકવાની ઈચ્છા હતી. તો હવે કટ્ટો આવ્યો છે, તો અમે પહેલાં 1 કિલો તુવેર દાળ મૂકતા હતા, પણ હવે થોડીક વધારે આપતા જશું, જેથી કરીને તુવેર દાળ કોઈ પણ પરિવારની અંદર સભ્યો હોય તો ઘટે નહીં. કારણ કે તુવેર દાળનો ઉપયોગ ઘણી બધી બીજી રીતના પણ થઈ શકે. બીજી રીતના બી થઈ શકે. અને પાછું આ દાળ તમે જેટલી વધારે ખાઓ એટલી તમને ભાવે. આમાં પતલી દાળ હોય તો આપણને ભાવે નહીં. એટલે થોડી ઘાટી જો આપણી દાળ આપણે બનાવીને દાળ ભાત સાથે, તો ખાવાની બહુ મજા આવે. જે આપણે ઓલા જમણવારમાં ના લગ્નના જમવા જતો એવી ઘરમાં દાળ બને ને, તો ખાવાનો સ્વાદ જ આખો 100%. એટલે જરૂરિયાતમંદ લોકોને છે ને હવે આપણે જેટલું આપણાથી થતું હશે ને એટલો સહયોગ આપશું. અને
અને આ દાળનો ઉપયોગ બીજી ઘણી રીતના થઈ શકે. તમે દાળ ઢોકળી પણ કરી શકો, તમારે ખાલી જાડી દાળ બનાવી હોય તુવેરની તો પણ તમે ખાઈ શકો, વઘારેલી દાળ ખાવી હોય તોય ખાઈ શકો, દાળ ભાત હારે દાળ ખાવી હોય તોય ખાઈ શકો. એટલે હવે આમાં મૂંઝાવાનું નથી. વન્સ અગેન પ્રજ્ઞાબેન, થેન્ક યુ સો મચ. આવીને આવી રીતના સપોર્ટ કરો, પ્રેમ કરો અને અમારા વિડીયોને બનતો હોય એટલો લાઈક અને શેર કરો. જરૂરિયાતમંદ લોકો સુધી કરિયાણું પહોંચાડીએ છીએ. આ જર્નીની અંદર તમારો સારો એવો સપોર્ટ રહ્યો છે, સારા એવા કોમેન્ટ કરો છો. બસ આવા નવા કોમેન્ટ કરતા રહ્યો. વન્સ અગેન થેન્ક યુ સો મચ.